2 સિરીઝ સિંગલ ફેઝ RLC સપ્લાય એટલે કે સિંગલ ફેઝ RLC સિરીઝ સિંગલ ફેઝ RLC સિરીઝ નો મતલબ શું? તો R એટલે કે રેઝિસ્ટન્સ. શું છે? રેઝિસ્ટન્સ. L એટલે ઇન્ડક્ટન્સ. C એટલે કેપેસિટન્સ. આ બધા ગુણધર્મો છે. આ બધા શું છે? ગુણધર્મો. આ બધું શું છે? કેરેક્ટરિસ્ટિક્સ. શું છે? કેરેક્ટરિસ્ટિક્સ. કોની કેરેક્ટરિસ્ટિક્સ છે? તો એના એલિમેન્ટ્સ અથવા તો ઇક્વિપમેન્ટ જે કહીએ અથવા તો જે સાધન કે આ ગુણધર્મ કોનો છે? તો એક છે R એટલે રેઝિસ્ટર. શું છે? રેઝિસ્ટર. L એટલે ઇન્ડક્ટર. અને C એટલે કેપેસિટર. રેઝિસ્ટર શું આપે? રેઝિસ્ટન્સ. ઇન્ડક્ટર શું આપે? ઇન્ડક્ટન્સ. કેપેસિટર શું આપે? કેપેસિટન્સ. તો મટીરીયલ કયા છે? આ એલિમેન્ટ્સ અથવા તો મટીરીયલ તમે જે કહેવા માંગતા હોય એ બધું શું છે? ઓકે સર. તો આ પ્રકારના ત્રણ કમ્પોનન્ટ્સ બી કહેવાય. શું કહેવાય? કમ્પોનન્ટ્સ બી કહી શકાય. આ કમ્પોનન્ટ્સ ની મદદથી મારે સિંગલ ફેઝ એટલે જે તમારા ઘરમાં નોર્મલ સપ્લાય આવે છે સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ AC જે 325 વોલ્ટ પીક વેલ્યુ અથવા તો 230 વોલ્ટ RMS. તમે કહો છો ને 230 વોલ્ટ સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ નો AC સપ્લાય જે તમારા ઘરે આવે છે આ સપ્લાય ઉપર R, L અને C કમ્પોનન્ટને એકબીજા સાથે સિરીઝમાં જોડવાના. એનાથી શું પાવર મળે છે, વોલ્ટેજ કેટલા મળે છે, કરંટમાં શું ફેરફાર થાય છે, એના લીધે પાવર ફેક્ટર શું બને છે, વોલ્ટેજ આગળ છે કે કરંટ આગળ છે, વોલ્ટેજ પાછળ છે કે કરંટ પાછળ છે, વોલ્ટેજ અને કરંટ એક ફેઝમાં છે કે નથી, આ બધું ચેક કરવાનું છે આ ચેપ્ટર. તો આ ચેપ્ટર શું કહે છે? સિંગલ ફેઝ RLC સિરીઝ સર્કિટ. તો સિંગલ ફેઝ માં શું આવશે? 230 વોલ્ટ વાળા સપ્લાય એટલે કે તમારા ઘરમાં જે કોમન આવે છે એ સિંગલ ફેઝ ના સપ્લાય ઉપર આ ત્રણ કમ્પોનન્ટ ભેગા થાય, સિરીઝમાં કનેક્ટ થાય તો સર્કિટનો રિસ્પોન્સ અથવા તો બિહેવિયર શું હશે એ જાણવાનું છે. સર હવે આ ત્રણે ત્રણ કમ્પોનન્ટ લગાડીએ તો સર પહેલા ત્રણે ત્રણ એકલા કેવા છે એ તો ખબર પડવી જોઈએ ને. તો આમાં કેટલા કોમ્બિનેશન બનશે ખબર? પહેલી સર્કિટ એકલી રેઝિસ્ટર વાળી એટલે એને કહેવાય પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. બીજા નંબર ઉપર આવશે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, ખાલી ને ખાલી ઇન્ડક્ટર જ હોય. ત્રીજા નંબર ઉપર આવશે કેપેસિટર એટલે કે કેપેસિટિવ સર્કિટ. પછી સર જોડકું બનાવ R અને L. નંબર 4 RL સિરીઝ સર્કિટ, R અને C RC સિરીઝ સર્કિટ. પાંચમો નંબર. છઠ્ઠો નંબર LC સિરીઝ સર્કિટ. સાતમો નંબર RLC સિરીઝ સર્કિટ અને એમાં પાછી નોર્મલ સિરીઝ સર્કિટ અને રેઝોનન્સ વાળી કન્ડિશન. એટલે ટોટલ 8 પ્રકારના બિહેવિયર આપણે સમજવાના છે. ક્લિયર ખબર પડી રહી છે? તો ચેપ્ટરનું જે ઇન્ટ્રોડક્શન કહેવાય કે આ ચેપ્ટરમાં તમે શું ભણવાના છો આ એની રૂપરેખા છે કે આ ચેપ્ટર આવી રીતે ચાલશે. હવે એના આધારે સર વોલ્ટેજ શું હોય, કરંટ શું હોય, એનો પાવર શું બનશે, પાવર ફેક્ટર શું બનશે,
એક્ટિવ એટલો નહીં, રિએક્ટિવ પાવર કેવો હશે, એપરન્ટ પાવર કેટલો હશે, બધું જોવાનું. પ્લસ એના વેવફોર્મ કેવા હશે સાહેબ, વેવફોર્મ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એનો વેવફોર્મ કેવો બનશે, આ બધું જ ખબર પડવી અને આના આધારે દાખલા ગણવાના છે. જો આ બધું પૂરું થઈ જાય ને બધું આવડી જાય તો ચેપ્ટર નંબર 2 પતી જશે. બરોબર છે? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. ક્લિયર? પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. તો રેઝિસ્ટિવ સર્કિટ ની અંદર એક તો પહેલા આપણે ઓલ્ટરનેટિંગ સપ્લાય નો સોર્સ આપવો પડશે અને અહીંયા એની સાથે રેઝિસ્ટર જોડવો પડશે. આ મારો એક રેઝિસ્ટર છે R. આ મારો સપ્લાય નો સોર્સ છે V. V બરાબર Vm sin ઓમેગા t. આટલું ખબર છે? ઓકે. હવે એની અંદરમાંથી એની કોઈ કરંટ લીધો જશે ને I. કેમ સ્મોલ I લખ્યો કેપિટલ ના લખ્યો? કેમ કે વોલ્ટેજની કિંમત સમયની સાથે બદલાતી જશે કન્ટિન્યુઅસલી, તો કરંટની વેલ્યુ બી ના અકોર્ડિંગલી નહીં બદલાય. રેઝિસ્ટન્સ તો અચળ છે. ઓકે ના? હા. એટલા માટે કરંટની કિંમત બદલાયા કરશે, એટલે અહીંયા કેપિટલ I ની જગ્યાએ આપણે શું લખ્યું છે? સ્મોલ I. બરોબર છે? સર ઓહમના નિયમનું સૂત્ર શું કહે છે કે V I R. યસ ઓર નો? યસ. તો મારે I બરાબર શું થાય? V upon R. ઓકે ભાઈ. V ની કિંમત શું છે? Vm sin omega t upon R. ઓકે ભાઈ. Vm by R ને મારાથી Im કહેવાય. I is equals to Im sin omega t. तो I is equals to Im sin omega t. કેવાય કે નહીં? કેવાય. તો આના પરથી એટલું ખબર પડે કે Im બરાબર શું થયું? Vm by R. Vm by R. Yes or no? Yes. Okay. Sir, વોલ્ટેજ જે હતો Vm sin omega t, કરંટ બી એવો જ છે Im sin omega t. તો વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલા ડિગ્રીનો અંતર બનશે? 0. તો વોલ્ટેજ અને કરંટ બંને એકબીજાના કેવા કહેવાય? સેમ ફેઝમાં કહેવાય. યસ ઓર નો? યસ. તમે એક ભાઈબંધ અહીં છે, બીજો ભાઈબંધ અહીં છે, બંને એક પગલું હાથે હાથે ચાલતા જાય, એક જ હરખી ઝડપ પર ને એક જ હરખી સ્ટેપ સાઈઝ, તો બંને એકબીજાની સાથે સાથે ચાલે છે એવા કહેવાય? તો એને સેમ ફેઝમાં જેવું કહેવાય? ઓકે સર, તો એક નવું તારણ મળ્યું કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ બંને સેમ ફેઝમાં છે એવું કહેવાય. યસ ઓર નો? યસ. સર તેનો વેવફોર્મ કેવો બનશે? ધારો કે મારો વોલ્ટેજનો વેવફોર્મ છે સ્મોલ v બરાબર Vm sin omega t. યસ ઓર નો? યસ. મારો કરંટ ધારો કે R ની વેલ્યુ 10 ઓહ્મ છે, તો કરંટની વેલ્યુ વોલ્ટેજ કરતા 10 માં ભાગની થાય, તો કરંટની વેલ્યુ નીચે રહેશે વોલ્ટેજ કરતા. હા કે ના? હા. તો કરંટનો વેવફોર્મ આ થયું. સ્મોલ I બરાબર Im sin omega t. કહેવાય કે ના કહેવાય? તો આ બે વચ્ચે ફેઝ શિફ્ટ કેટલી થઈ? કેટલી ફેઝ શિફ્ટ છે? પાઈ કેવી છે? ફેઝ શિફ્ટ નો મતલબ શું? ફેઝ નો તફાવત. કેટલો ફેઝ નો તફાવત છે બે વચ્ચે? ફેઝ નો તફાવત કેટલો છે? જો આ 0 છે, આ પાઈ છે, આ 2 પાઈ છે. કેટલો છે ભાઈ ફેઝ ડિફરન્સ? 0 થી હાફ સુધી મહત્તમ છે. એવું ને? ફેઝ ડિફરન્સ એટલે બેનો તફાવત કેવો છે? 0. કેવી રીતે 0? 0 થી અપ જાય છે, પાછી 0 પર જ આવે છે, પાછી નેગેટિવ માં 0. ફેઝ વાળી ડેફિનેશન યાદ કરો કે
કોઈ પણ એક ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની જે કિંમત હોય એ સમયની સાથે શૂન્યથી થઈને મહત્તમ થઈને શૂન્ય થઈને પાછી નેગેટિવમાં મહત્તમ થઈને પછી શૂન્ય થાય છે, આને શું કહેવાય છે? ફેઝ. તો જેવું આ વોલ્ટેજમાં થાય છે એવું સેમ ટુ સેમ કરંટમાં પણ થાય છે. જ્યારે 0 થી ચાલુ થઈ મેક્સિમમ બી હાથે ત્યાં પાછા 0 હાથે ત્યાં પાછું નેગેટિવમાં મેક્સિમમ અને પાછા 0 ત્યાં કન્ટીન્યુઅસલી એવું ચાલ્યા કરશે. હા. તો બેની વચ્ચેનો ફેઝ તફાવત કેટલો? 0. તો ફેઝ ડિફરન્સ એટલે કે બેની વચ્ચે કોઈ અલગ ખૂણો બનતો નથી. સર આનો પાવર કેટલો હશે? પાવર તો તમે ઇક્વેશન જાણો છો કે P શું થાય? V I. યસ ઓર નો? V એટલે Vm sin omega t into Im sin omega t. તો Vm into Im sin square omega t. આ તમારું પાવરનું ઇક્વેશન આવું બને છે. પણ સર આપણે તો એક કિંમત પર નહીં જોતું, આખી સાયકલ ઉપર જોઈશે ને. તો આખી સાયકલ એટલે 0 થી 2π. યસ ઓર નો? યસ. સર તો ટોટલ પાવર પ્રોડ્યુસ ઇઝ 0 to 2π p into dt થાય. સમયની સાપેક્ષે એનું ઇન્ટિગ્રેશન કરવું પડે આખી સાયકલ પર. યસ ઓર નો? યસ. આગળ 1/2π કરવાનું કેમ કે એવરેજ પાવર જોઈશે ને. તો એક આખી સાયકલ પરનો એવરેજ પાવર એટલે 1/2π કરવાનું. યસ ઓર નો? યસ. આને શું કહેવાય? p એવરેજ. એવરેજ પાવર જોઈશે ને આખી સાયકલ પરનો. યસ ઓર નો? યસ. ઇન્સ્ટન્ટેનિયસ પાવરનો એ આપણે આખી એવરેજ પાવર જોઈતો હોય તો એક આખી હાફ સાયકલ એટલે એક આખી પૂરી સાયકલ ઉપર લઈશું. તો 1/2π ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2π p into dt. યસ ઓર નો? યસ. આ p ની કિંમત આમાં છમ કરાય આખું. ચાલો 1/2π 0 to 2π p ની જગ્યા પર લખું છું Vm Im sin square omega t. dt. યસ ઓર નો? યસ. Vm Im અચળ છે તો બહાર કાઢી લેવાય. હા. ઓકે. તો હવે શું થશે? Vm Im/2π integration of 0 to 2π sin square omega t dt. આવું કહેવાય કે ના કહેવાય? સ્માર્ટ. આવું કંઈક જોયેલું લાગે છે. ડેરિવેશન એવરેજ ના ડેરિવેશન. એવરેજ વેલ્યુ નહીં, RMS વેલ્યુ ના ડેરિવેશન હશે. sin square omega t બરાબર શું થાય? 1 minus cos double by 2. યસ ઓર નો? યાદ આવ્યું? હા. ઓકે. તો sin square theta is equals to 1 minus cos 2 theta by 2. આવું કહેવાય કે નહીં? કહેવાય. તો એ જ કિંમત આમાં છમ કરી નાખો. હવે આ ડેરિવેશન હવે શું બનશે? P average is equals to Vm Im/2π integration 0 થી લઈને 2π નું 1 minus cos 2 omega t by 2 dt. આવું કહેવાય કે નહીં? કહેવાય. અને ખાલી કિંમત પેલાની જગ્યાએ છમ કરવાની છે. ક્લિયર છે? પાકું? આવું જ છે. આવું નહીં રાખવું. હા, આવું નહીં. આવું જ છે. પાકું? હા. નહીં લાગતું તારા મારા પરથી થતું નહીં. આવું છે પાકું? હશે તો તમે કહેતા હશો. ચલો Vm Im/2π આ તો અચળ છે. ઇન્ટિગ્રેશન તો શું થાય? પડે 0 થી 2π 1/2 dt minus 0 to 2π cos 2 omega t by 2 dt. છૂટું છૂટું વિકલન એટલે સંકલન કરી દેવાય. છૂટું છૂટું બે ભાગમાં. યસ ઓર નો? યસ. Vm બારું ભૂજને પણ સાહેબ આના બરાબર શું થશે?
Vm Im upon 2 pi into 1/2 बार करना तो इंटीग्रेशन ऑफ 1 dt થાય 0 to 2 pi 1 આ 1/2 અચળ છે બહાર કાઢો તો 1 dt રહેશે ને એવું લખી દીધું ને અને આ Vm Im/2 pi ને આને લખી ગુણવાનું આ માસા માસીને મળવાનું ને માઈનસ Vm Im/2 pi 0 to 2 pi cos 2 omega t by 2 dt. Yes or no? Yes. 1 નું ઇન્ટિગ્રેશન શું થશે t 1 નું ઇન્ટિગ્રેશન શું થશે t અને એની કિંમત 2 pi - 0 મૂકી દઈએ સિમ્પલ તો આનો જવાબ શું હશે Vm Im/2 into 2 pi આવું કેમ લખી કહીશ તમને આનું ઇન્ટિગ્રેશન શું છે t 2 pi 0. બરોબર માઈનસ cos નું સંકલન માઈનસ sin cos નું સંકલન Minus sin તો માઈનસ માઈનસ પ્લસ અને sin 2 ઓમેગા t by 2 By 2. આ 2 ને કારણે પણ ફરી બી 2 આવશે એટલે ટોટલ 4 બહાર નીકળી ગયા હા sin 2 ઓમેગા t એટલે sin 4 pi minus sin 0 sin નો 4 pi કરશું ને તો એ જવાબ શૂન્ય જ આવશે જો sin 4 pi જવાબ 0 જ આવશે 720 ડિગ્રી થાય Zero. sin 4 pi 0 થઈ ગયું નથી દીધું. sin 0 કરો sin 0 0 0 minus 0 Zero. તો આ ટર્મ લખું કે ના લખું કોઈ વાંધો આવે ખરો ના. તો મારા કેવું કહેવાય કે આ આખી ટર્મનો જવાબ એવરેજ વેલ્યુ શું આવશે 0. 0 આ કેવી રીતે તો જો આવી રીતે કે ભાઈ Vm Im upon 2 pi into 2 integration of 0 to 2 pi cos 2 omega t dt આ ટર્મ છે તમારી આનું શું થશે Vm Im by 2 into 2 pi અને આનું સંકલન શું થશે minus sin 2 omega t by 2 0 to લઈને આવ્યું ઇનો બાર કાઢના તો આ ટર્મ શું બને Vm Im upon 8 pi minus ની બાર કાઢના તો શું બનશે sin 2 into 2 pi minus sin 2 into 0 તો આનો જવાબ શું બન્યા કરશે minus Vm Im by 8 pi sin 4 pi minus sin 0 અને બંનેનો જવાબ આવશે 0 minus 0 એટલે 0 તો આ ટર્મ એની મેથડ 0 થઈ જશે એટલે કે સમય સાથે બદલાતી કિંમત એની મેથડ શું થઈ ગઈ શૂન્ય તો હવે તમારો જવાબ શું આવી ગયો છે Vm Im upon 2 into 2 pi અને અહીંયા આગળમાં 2 pi minus 0 એટલે 2 pi થઈ ગયા 2 pi કચા. 2 pi કચા એવું આવી Vm Im upon 2 into 2 pi into 2 pi minus 0 એટલે 2 pi થઈ ગયા હવે એને શું કરું છું કચા ઉપાડી દીધા તો મારો જવાબ શું થઈ ગયો Vm Im by 2 કયું આવું એને આ 2 ના મેં બે ભાગ પાડ્યા Vm by 2 E average is equals to આવું થાય છે Vm into Im upon માં √2 into √4 કહેવાય હવે ના Vm by √2 એટલે Vrms કહેવાય હા into Irms yes or no yes so average power produced with pure resistive circuit is
Vrms into IRMS. શું આવો જવાબ આવે છે? આવે છે. આનો સર વેવફોર્મ દોરવો હોય ને તો શું થાય? વેવફોર્મ આના પછી દોરી પર કહી દો કે પાવર હંમેશા પોઝિટિવ જ આવશે. વોલ્ટેજ નેગેટિવ ને કરંટ નેગેટિવ, તો નેગેટિવ ઇન્ટુ નેગેટિવ એટલે પાછું પોઝિટિવ, એટલે પાવર હંમેશા પોઝિટિવ જ આવશે. એવરેજ પાવર હંમેશા કેવો આવશે? પોઝિટિવ. નેગેટિવ આવે જ નહીં. કે બંને પોઝિટિવ તોય જવાબ પોઝિટિવ, બંને નેગેટિવ તોય જવાબ પોઝિટિવ, એટલે નેગેટિવ પાવર આવે જ નહીં. એટલે આની વેવફોર્મની સાયકલ હમણાં દોરી આવું છે. જગ્યા છે નહીં, આખું બોર્ડ ભરી ગયું એટલે આનું લખો જોતા તો નહીં. મેં તમને આગળ સમજાવ્યું વોલ્ટેજ અને એ જ ટાઈમે તમારા કરંટની વેલ્યુ જે આપણે જોતા હતા. ખબર છે આવું એટલે કે આ તમારું છે V = Vm sin omega t અને આ તમારું છે Im sin omega t. તમે કીધું એ પ્રમાણે બંને વચ્ચે કોઈ ફેઝ શિફ્ટ વોલ્ટેજ નો વેવફોર્મ છે Vm sin omega t, Im sin omega t. તમે જે પ્રમાણે કીધું આ વોલ્ટેજ ધારો કે મારો આ ફેઝમાં છે તો કરંટ બી મારો એની સાથે સેમ ફેઝમાં છે I. એટલે કે વોલ્ટેજ અને કરંટ બંને એકબીજાના સેમ ફેઝમાં છે, એટલે કે ફેઝ શિફ્ટ કેટલી આવશે બે વચ્ચે? 0. વોલ્ટેજ and current are in a phase અથવા તો same phase, in same phase. આ બેમાંથી કોઈ બી એક વાક્ય તમે લખી શકો છો, એટલે કે બે વચ્ચે ફેઝ તફાવત મળશે નહીં. એવરેજ પાવર છે તમારે શોધવો તો તમે જે શોધ્યો છે તો આનો ઇન્સ્ટન્ટેનિયસ પાવર શું થાય ખબર છે? આવો again પાછી પોઝિટિવ હાફ સાઈડ કે નેગેટિવ વોલ્ટેજ નેગેટિવ કરંટ, તો નેગેટિવ ઇન્ટુ નેગેટિવ અગેન પોઝિટિવ. તો આ તમારો એવરેજ પાવર છે. આ જે આ ડોટેડ લાઈન જે આ કરે ને આ શેડેડ પાર્ટ વાળો, આ તમારો કયો પાવર કહેવાય? એવરેજ પાવર. ઇન્સ્ટન્ટેનિયસ પાવર આ રીતે મળે, જેમાંથી તમે એવરેજ પાવર હમણાં શોધ્યો ને એક કોન્સ્ટન્ટ વેલ્યુ, આ તમારું શું છે? P એવરેજ, જેની વેલ્યુ તમે શું શોધી? Vrms into IRMS, અથવા તો આવું બી કહેવાય Vm Im/2. આ તમારો એવરેજ પાવર છે એક સાયકલમાં, બરોબર છે? અને હંમેશા કેવો રહેશે? અચળ. એ બદલાય નહીં. હંમેશા તમારો પાવર કેવો મળશે? એવરેજ પાવર Vm Im/2, જેને કહેવાય Vrms into IRMS. ક્લિયર? આ વેવફોર્મ યાદ રાખજો. દોરો